ભગવાન શ્રી રામને તમે કઈ રીતે માનો છો? ઈષ્ટદેવ. ઈષ્ટદેવ માનો છો? તો તમે આ ભગવાન વિશે તમે આ વિડીયોમાં શું બોલો છો? એ બાપુ એવું છે હા. કે હું વાત આખી કરતો તો વાલીની અંતિમ વિધિ વખતની. હા. એને વાલી રાવણને ડરાવી શકતો હતો. રાવણ વાલીથી બીતો તો એમ બોલવાનું હતું, એની જગ્યાએ વાલીથી રામ બીતો તો એમ બોલાઈ ગયું. પણ સાહેબ રામ કોણ છે? ક્ષત્રિય હતા, અમારા દરબાર હતા, તમે દરબારના વિરોધી છો. બોલો. ના ના, બિલકુલ નહીં. બિલકુલ તમે આખી કેસેટ મારી કાર્યક્રમની સાંભળી લેજો. અમારા ક્ષત્રિયોના એટલા બધા તમે દુશ્મન બની ગયા. ના 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 ના, એવું નથી. અમારા ક્ષત્રિયો તમારું બાપુ શું બગાડેલું સાહેબ? બોલો. નહીં, પણ હું તમને કહું, તમે એ આખી કેસેટ સાંભળી લો. હા, તો તમે આખો મારો પ્રસંગ એમાંથી આ ટુકડો કાઢીને આ આપણા એટલે મારા હિત શત્રુઓ એને ફેલાવે. નહીં પણ તમે આખી કેસેટ આખી વાત સાંભળો, તમને જ ખ્યાલ આવી ગઈ. એમ નહીં, તમે જે શબ્દો હાલ નાખ્યા છે, જે વિડીયો ફરે છે, એમાં તમે રામ વિશે પણ એમાં મારું શું, હું કહું છું ને, હું એમ કેવા જતો હતો હા. રાવણ વાલીથી રાવણ બીતો હતો. રાવણ તો બરાબર છે, થોડા અમારા રામથી પણ મારી વાત સાંભળો તો હું એમ કેવા જતો તેને બદલે મારીથી બોલાઈ ગયું એમ કે વાલીથી રામ બીતો હતો. ઈ નો કેવું જોઈએ, એમ નો બોલાવવું જોઈએ. સાહેબ તમે પહેલી વાર બોલ્યા પેલા જે રજવાડા બેન બેટી વિશે, એ વિશે તમે જાણી જોઈને બોલ્યા હતા? ના, એ વખતે તમે શું બોલ્યા હતા? બોલો. એ વખતે મેં એવું કહ્યું હતું હા કે કેટલાક રાજાઓએ હા એ વખતના મોગલોની સામે ઝૂકીને હા એમની સાથે રોટી બેટીના વ્યવહારો કરેલા. એટલે કે મારો ઈ કેસેટ છે જ. હા, તો કયા રાજાએ કર્યા હતા બાપુ? ક્ષત્રિય હતા એમને કર્યા છે? અને ક્ષત્રિય શબ્દ એમાં હું નથી બોલ્યો. હા, હું રાજા મહારાજાઓ બોલ્યો હતો. પણ કયા મહારાજે આપી દે? અંગ્રેજોને અમારી દીકરી અંગ્રેજો નહીં બેન, ભાઈ મોગલો. હા, એ મોગલો ને આપી હતી. હા હા, હા. કયા રાજાએ આપી હતી? બોલો. આપણે અકબર જોધા. હા, અકબર જોધા. એ અકબર જોધા આપણો રાજા હતો? હા હા, હા, આપણા જ ને. એ બહારથી આવેલો હતો. એ બહારથી મતલબ અકબર આપણો બહારથી આવેલો. જોધાબાઈ તો આપણા રાજસ્થાનના હતા ને. હલો સાહેબ, હાજી. તમે ભગવાન શ્રી રામનું તો અપમાન તો ખરેખર એવું ખોટું કર્યું છે ને? નહીં, એટલે મારી વાત તમને સાંભળો. હું ઈ જ કહેતો હતો કે મારીથી બોલાણું આમ કે વાલી થી રાવણ ડરતો હતો, એને બદલે રામ બોલાઈ ગયું, એટલું જ છે. એમાં મારો ઈરાદો એવો ન હોય ને ભાઈ. તમારા ઈષ્ટ છે એટલા જ મારા ઈષ્ટ છે. તમારા તો બાપુ તમે સાહેબ તમે માનતા જ નહીં. ના ના, એવું થોડું હોય તો. હા, ઈ તમે મારી આખી કેસેટ સાંભળો તો તમને ખ્યાલ આવી જાય. હવે એક એ બાજુ તમારા રાજકોટમાં કોઈ દરબારો તમને મારે એવા કોઈ છે નહીં? પણ એને ખ્યાલ હોય એટલે એવું ન કરે ને બાપુ. હા, હેલો. હાજી. તમે ખાલી એક વાર પોનસુ પાટણમાં આવીને આવ્યો એક શબ્દ બોલી દો બાપુ, સાહેબ તમને ખબર પડે કે દરબારો શું છે. બોલો. પણ બાપુ હું જ્યાં બોલ્યો ને, હા, ન્યાય દરબારો હાજર હતા. એને ખ્યાલ હોય એ થોડા એવું કરે. તમે એક વાર ખબર હોય કે હું તમે આપણે કોઈ સભામાં બેઠા હોય અને આપણે ઘણી વખત ધારાસભ્યને બદલે સંસદ સભ્ય બોલી જાય, પ્રમુખને બદલે બીજું બોલી જાય, એવી સ્લીપ ઓફ ટંગ થાય, ઈ એક અલગ વિષય. અને આપણે કોકની ટીકા કરતું કાંઈક નિવેદન કરીએ, ઈ બેમાં ફેર હોય કે ન હોય? પણ સાહેબ હવે તમે તો સુખે સુખું બોલો છો કે રાવણ ને. હા, પણ હું તો કહું છું તો ખરો કે મારે બોલવું હતું એમાંથી ઈ આખા ભાષણની કેસેટ નથી મોકલતા, એ આટલું જ મોકલે છે. પણ તમે દરબારો સિવાય બીજું કેમ બીજા કેમ નહીં બોલતા? હે, રોમ કોણ હતા? ક્ષત્રિય હતા ને? હા હા, બિલકુલ. તો તમે વાલીનો પ્રસંગ હોય મારે રામને જ કેવું પડે ને. હા, પણ તો રામ એમના ડરતા હતા વાલીથી? ના ના, એમ તો કઉ છું તો ખરો. હું એનું વર્ણન જ આખું કરતો હતો. હા. અને વાલીએ રામે એને માર્યા પછી વાલીએ એના પુત્રને અંગદનો હાથ રામને હોંપ્યો. તમે સાહેબ હવે એક જ વાર ઉત્તર ગુજરાતમાં આવી અને મહેસાણા, પાટણ, બનાસકાંઠા એક સભા કરીને બતાવો અને આવો એક શબ્દ ક્ષત્રિય વિશે બોલો તો અમારી શું તાકાત છે તમને તાકાત સાહેબ હવે બતાવી છે. હલો.
પણ એવું તમારે એ પ્રસંગ જ નથી આવવાનો, કારણ કે મારી લાઈફમાં આ બધી ઘટનાઓ બનેલી જ નથી. તમે મારા ભાષણો યુટ્યુબ ઉપર છે, સાંભળી શકો છો, એટલે તમને ખ્યાલ આવશે હું બોલું એમ નહીં, તમે ક્ષત્રિયો તમારું શું બગાડ્યું છે પેલા કહો તો. છું. તમે મારું એક ભાષણ તો દેખાડો કે આપની વિરુદ્ધનું મારું આ શબ્દો પકડાય છે, અને ભાષણ નથી પકડાતું. ક્ષત્રિયોને દરબારે રજવાડા વખતે શું શું આપેલું છે સાહેબ તમને ખબર છે ને? પણ ઈ તમે મારી કેસેટ સાંભળીને કહો છો મને, હા? હું આપ્યું છું, હું બોલ્યો છું એટલું તમે કદાચ નહીં બોલ્યા હો. તમે કોઈ ભાષણમાં મારા ક્ષત્રિયોનું કેમ વખાણ કરતા નહીં કોઈ દિવસ તમે? સાંભળ્યું નથી, તમે કરતો નથી એવું નહીં, સાંભળ્યું નથી. અમારા કૃષ્ણકુમારસિંહજીનું ભાષણ આપો. હા, તમે સાંભળ્યું નથી, તમે મારું સાંભળી લેજો યુટ્યુબ માંથી ગોતી. અમારે તો ખરેખર તમે પટેલ છો ને? હા, અમે તો રજવાડા વખત સરદાર સાહેબને આખા રજવાડા આપી દીધેલા છે. એના બદલે તમે એના સમાજના થઈ અને અમારા ક્ષત્રિયોની વાત ઉડાડો એટલે અમને તો બહુ દુઃખ થાય છે. ના પણ એ તમે સાંભળ્યું નથી, એટલે સાંભળી લો તમે તો ન થાય, તો તમને ન થાય. તો રામ વિશે ખરાબ બોલી દો, તમે રજવાડા વિશે ખરાબ બોલી દો. એટલે હવે સાહેબ તમે એક જ કામ કરો, તમે પાટણમાં આવી, હલો, હાજી હાજી, પાટણમાં આવીને તમે આવું એક ભાષણ ખાલી કરી બતાવો. હલો, તમે સમજતા નથી. શું કહું બાપુ, મારે એમ કેવું હોય તો હું તમને કહું ને કે અમે અહીં કર્યું હતું, હું ત્યાં આવીને કરું. ભરતસિંહ ડાભીને ઓળખો છો ને સાહેબ? હા હા, તમે એને પૂછજો ને, પણ મારું હા, તમે એને મારા વિશે પૂછજો ને. એમને બધું પૂછી લીધેલું છે. તો મારા મિત્ર જ છે, હા, અમારા મિત્ર જ છે, અમારા સમાજના જ છે. નહીં, એને મારા વિશે પૂછજો, તમારા માટે નથી કહેતો. હા, હાલ તમે દિલ્હી છો ગુજરાતમાં છો? હા યાર, અમરેલી. અમરેલી છો.